સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ અને જૂથવાદ ફરી એકવાર જાહેરમાં સામે આવ્યો છે। કોંગ્રેસ નવનિર્માણ અભિયાન અંતર્ગત શહેરમાં એક જ દિવસે બે અલગ અલગ કાર્યક્રમો યોજાતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો। સુરત કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ સપાટી પર, એક જ દિવસે બે અલગ અલગ બેઠકોમાં શક્તિ પ્રદર્શન। સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ અને જૂથવાદ ફરી એકવાર જાહેરમાં સામે આવ્યો છે। કોંગ્રેસ નવનિર્માણ અભિયાન અંતર્ગત શહેરમાં એક જ દિવસે બે અલગ અલગ કાર્યક્રમો યોજાતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો। એક તરફ ભટાર વિસ્તારમાં નારાજ કોંગ્રેસીઓનું સંમેલન યોજાયું હતું, જ્યારે બીજી તરફ કતારગામ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા સત્તાવાર સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। એક જ દિવસે યોજાયેલા આ બંને સમાંતર કાર્યક્રમોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સુરત કોંગ્રેસમાં આંતરિક મતભેદો યથાવત છે અને બંને જૂથો પોતપોતાની શક્તિ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ભટાર સ્થિત કાપડિયાવાડી ખાતે યોજાયેલા નવનિર્માણ અભિયાનના સંમેલનની આગેવાની ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે લીધી હતી। આ બેઠકમાં નારાજ કોંગ્રેસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બીજી તરફ કતારગામ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધાણવાળાની આગેવાનીમાં સત્તાવાર સમીક્ષા બેઠક યોજાઈ હતી। કોંગ્રેસના બે મોટા નેતાઓ અલગ અલગ કાર્યક્રમોમાં વ્યસ્ત દેખાતા કાર્યકરોમાં પણ ગૂંચવણ અને અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી। શહેર કોંગ્રેસમાં બે ફાળિયા સ્પષ્ટપણે સામે આવ્યા હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે। ભટાર ખાતે યોજાયેલા સંમેલનમાં મીડિયા સાથે વાતચીત કરતા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે કોંગ્રેસમાં કોઈ જૂથવાદ હોવાનો ઇનકાર કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ કાર્યકર્તાઓને સાથે લઈને આગળ વધવાનું પક્ષનું લક્ષ્ય છે। કાર્યકર્તાઓમાં થોડું મનદુખ હોઈ શકે છે, પરંતુ દરેક નાના મોટા કાર્યકર્તા અને નેતાઓની વાત સાંભળવામાં આવી રહી છે। તેમણે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતા મકસૂદ મિર્જાના મુદ્દે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ મામલે પણ ટૂંક સમયમાં યોગ્ય ઉકેલ લાવવામાં આવશે। આ બાબત હાઈકમાન્ડના ધ્યાન ઉપર લાવીને એનું ચોક્કસ નિરાકરણ લાવી શકાશે। ભાઈ મકસૂદ મિર્જાને પણ હું છેલ્લા 25 વર્ષથી NSYના માધ્યમથી કાર્ય કરતા હતા ત્યારથી પરિચિત છું। જીવનના બહુમૂલ્ય વર્ષો પણ કોંગ્રેસ પાર્ટી માટે એમણે આપેલા છે। ત્યારે પરિવારની અંદર કોઈ પણ વિષય હોય તો એને ચર્ચા કરીને ચોક્કસ સોર્ટ આઉટ કરી શકાતો હોય છે। આ કોંગ્રેસ નવનિર્માણ અભિયાનની જરૂર શું પડી? સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શહેરી વિકાસ મંત્રાલય આજે સૂતું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। સુરતની અંદર તક્ષશિલા કાંડ બને, વડોદરાની અંદર હરણી બોટ કાંડ બને, મોરબીની અંદર ઝુલતાપુરના કિનારાનો બનાવ બને। આ તમામ પ્રકારની પરિસ્થિતિ ઊભી થવા છતાં રાજકોટની અંદર TRP ગેમ ઝોન કાંડની અંદર પણ યુવાનોએ 500 ડિગ્રી ટેમ્પરેચરની અંદર પોતાનો જીવ ગુમાવ્યો હોય, પરંતુ આ તમામ પરિસ્થિતિઓ છતાં પણ કોંગ્રેસ પક્ષ આ જગ્યાએ જે પ્રકારનો દેખાવ થવો જોઈએ નથી થયો, એની જવાબદારી અમે સ્વીકારીએ છીએ। પરંતુ આવનારા દિવસોની અંદર એવું શું નવનિર્માણ કરીને વધારે સારો દેખાવ કરી શકાય એની ચર્ચા કરવા માટે કાર્યકરો સાથે ઉપસ્થિત થયા છીએ। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જુદા જુદા બેનર નીચે કોંગ્રેસના કાર્યકરોને પ્લેટફોર્મ આપવાના કોંગ્રેસના આગેવાનો પ્રયત્ન કરતા હોય છે। ક્યારેક કોઈ આગેવાન જનયોદ્ધાના માધ્યમથી કોંગ્રેસના કાર્યકરોને પ્લેટફોર્મ આપીને એમની વાત સાંભળવાનો પ્રયત્ન કરતા હોય છે। ક્યારેક કોઈ આગેવાન પરિવાર સંગમના નામેથી કાર્યકરોને બોલાવીને એમની વાત સાંભળવાનો પ્રયત્ન કરતા હોય છે। આજે નવનિર્માણ અભિયાનના માધ્યમથી કોંગ્રેસના કાર્યકરોને આમંત્રણ આપવામાં આવ્યું છે। જે કોઈ કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે, ઘણી મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં તમામે તમામ દક્ષિણ ગુજરાતમાંથી 35 વિધાનસભામાંથી કોંગ્રેસ પક્ષના અગત્યના આગેવાનો આવ્યા છે। સૌનું અમે સ્વાગત કરીએ છીએ અને જે નથી આવ્યા, જે સાથે નથી, એમને પણ સાથે લાવવાનો પ્રયત્ન કરશું।